શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 493 493 ભૂતિયા તારીખ 15/8/1982। આ બધી પરની જંજાર કહેવાય. જો મારો હંસ ઉઠો તો મારા હાથે શું આવે? આંબે લઈને નીકળ્યા પછી બટી ગયું. રામ રામ. જો તમે આનામે વિવેકપૂર્વક વિચાર કરી અને આ જીવનને તપાસ કરો તો પરની જંજારમાં શાંતિ પામો. પરનું મહાત્મા ન માનો, મહાત્મા માનો તો એક આત્માનું માનો અને એક પરમાત્માનું માનો. આત્માનું મહાત્મા માનો તો તમારે પરની જંજારમાં ઉદાસીનતા હે કે ભાઈ એ બધું છે, એ બધું પર પદાર્થ છે. આપણે તો બધા આત્માઓ છીએ. આ મૌન ને પૂજા ને આ બધું થાય પણ મોય થોડા ઉઠી નાખ્યા તો એક હાથી આવો. આ બધા હાથીમાં કારણ તમારે નાખ્યા તો હું હાથી આવું, કોઈ ને કોઈ હાથી ના આવે. તો કહેવાનું કારણ એક જ છે કે પર પદાર્થમાં મોહ પામવા જેવું નથી. પર પદાર્થ છે એનો ધર્મ પાળો, પણ નિજ સ્વરૂપમાં રહી અને શરીરના ધર્મ પાળો. આ બધું થાય છે એ મહાપુરુષોના બોધ વચનોના થોડા આપણે બેઠા છે. મહાપુરુષોના એટલે આપણા પર માનતા લોક કરે છે. બાકી હજી આપણામાં એવો દેવ પ્રગટ્યો નથી. કિલોપતિ ભગવાન કદે ભગવાનમાં વર્તી વિલય થઈ જાય આપણા હજી દેહથી દેહાથી સ્વરૂપ આપણને પ્રગટ્યું નથી. ત્યાં સુધી આપણી ભક્તિ લુખી લુખી હેડે છે. પણ જો મહિલો દેવ લાગ્યો તો પછી અવિચલ ભક્તિ થાય. તરવારો ભક્તો ભજન કરે બરબતી હોળી વચ્ચે પણ નગર નહીં દેલા. બરબતી હોળી વચ્ચે પણ નગર નહીં દેલા. નરસિંહ રૂપે નાથ બજારે સુણી ભક્તનો સાધ. ભક્તો ભજન કરે રે કોઈ જી નવા ડરે રે રામ તણો રખવાડો. આ બધા છોકરા જવાન છે કે પરના ડાળે રહીને ભક્તિ કર્યો તો બારની મૌન પૂજા ને વાહ વાહ ને હલબા ખુશ થઈ જાય ને હલ ચડી કોક વખાણ કરેલી. પણ તમારો માલ્યો આત્મા જે લાગે તો એમાં કોઈ પોખતું નથી. આ બધું પર બારું છે. દેહની રચના છે. કૃષ્ણ ભગવાન હતા, 56 કરોડ યાદવો હતા ને કેટલી રોહિણીની રાજધાની હતી. પણ પુણ્યનો પ્રવાહ હતો. પુણ્યનો પ્રવાહ પાલી ગયા ત્યારે પેપરાના ગાય ડૂર્યા અને પારથી બોણ માર્યું. એ વખત પાણીનું પાલું પાતાર કોઈ નતું. તો પરના વૈભવને તમે એનો આશ્રયના દાન ન કરો. માનવું છે એ પુણ્યનો પ્રવાહ છે, કર્મ રચના છે. પણ મહિલો સદચિત આનંદ આપણું સ્વરૂપ ભગવાન અનંતમય છે. જો ધન નથી, રાજ નથી, જન્મ નથી, મરણ નથી, જાવર નથી, આવરણ નથી, સખી નથી, સંસાર નથી. એકલો ત્રિલોકપતિ ભગવાન મસ્ત ફકીર. જેમ પેલો ફકીર હતો અને આ માગવા જો સિકંદર આશીર્વાદ માગવા જો બીજા 100 ખંડ જીતવાના એ વખત પેલો ફકીર હતો. એક પાહક પુત્રો સુધી કે આજ બડા મૂર્ખ આદમી કા દર્શન કિયા. તો પેલો क्या नहीं किसी बड़ा मूर्ख आदमी क्या करता न अला क्या माने सिकंदर ने तो क्या हाँ तारे क्या के संग तारे क्या 100 खंड जीत्यो છે આટલું સુખ તારા પગમાં પડ્યું છે. આ તો તું બાળતો નથી અને 100 ખંડ બીજા જીતવા જાય છે અને કદી રસ્તામાં મરી ગયો તો આ સુખ કોણ ભોગવે? તારે તું મૂર્ખ જ છે. બોલ કે તું આટલું કરીને પછી હું કરવાનું છું? તો કે સમ્રાટ પણ મેળવ્યો, બાવટા વિજયના બાવટા ફરકાયો. પછી કે હું કરીશ તો પછી બધું આગળ કહેતો જો ન હલ્યો હું જોણો. પછી કે હું કરે તારે કે પછી આરામ કર્યો. કે મૂર્ખા હાલ આવી જાય ને આરામ કરવો હોય તો આ નદીની રેતનું મારા પાક. એમ આપણા પગમાં પરિચય સુખ કાઢતા નથી. જેટલા ખંડ જીતીને તમે આખી સ્વરાશીના ચક્કરમાં ફરી અને મનુષ્ય અવતારમાં છો કેટલો પુણ્ય છે.
આવું શરીર નિરોગી છે, સમજવાની શક્તિ છે. તમારા પાસે અઢળક ભરેલું છે. અત્યારે તો દેવો તો ભગવાન જેવા દાતાર મળ્યા છે. તમારામાં દાતાર ભગવાન મળ્યા છે. ને આ દેવો તો તમારી સેવા કરી રહ્યા છે. સૂર્યદેવ પ્રકાશ આવી રહ્યા છે, પવનદેવ વારા ડોલી રહ્યા છે, ધરતી માતા પથોન પાથરી રહી છે, ઇન્દ્ર મહારાજ વૃષ્ટિ કરી રહ્યા છે, જળદેવ જળ અમૃતના કુંભ કરેલા છે. આ દેવો તમારી રક્ષા કરી રહ્યા છે. અન્નદેવ તમારા માટે ફૂલ ફળ ખીલી રહ્યો છે, સબ બાકી રહ્યો છે. બોલો તમારે શું ચિંતા કરવા પડે છે? જીવન તો બે જણનું છે. આ હમણાં શિયાળામાં નથી ને આટલો મેવો ભરપૂર ભરેલો છે. બોલો ચિંતા કરવાની શું જરૂર છે? પણ હર્યા નથી, આત્માનું ભણ નથી, એટલે ભ્રમણામાં પડ્યા છીએ. એટલે પેલો જેમ બાદશાહ હતો ને, बादशाह ने सिकंदर अरे हूँ कहूँ पेला फकीरे कब बड़ा मूर्ख आदमी का दर्शन किया. सिकंदर ने हूँ कहूँ कब बड़ा मूर्ख आदमी का दर्शन किया. कारण जो आपड़ा हाय 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 हूँ कहूँ हाय हाय हूँ करूँ हाय हाय मारू हेण चाले हाय हाय मारू हेण अल्या मनुष्यता भिखारी तने श्रम नहीं आती तारू हेण चाले गोठी घट गोठी नायो छे. आटली पेटी पर तारो अवतार है. जे पूर्व पुण्य हो तो तारो मनुष्य अवतार शोधी मळो. જે દેખાય કોને આમ રાજ કોને બોલાય. એક એક દેવ ઉઠી જાય તો આખી સૃષ્ટિનું તું રાજ મૂકો તો મળે. આવા દેવો આદર છે ને આવા દેવો રક્ષણ કરી રહ્યા છે વર્તમાનમાં. જો સુધી તને ધીરજ નથી, શાંતિ નથી, શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી ને અંતરમાં આત્મા જે ભગવાન છે એના અમે તું ચિંતા કરતો નથી. બીજું બધું દુનિયાનું જોજો કરે છે. તારા હૃદયમાં ભગવાન બેઠો છે એના અમે ચિંતા તું કરતો નથી. બોલ તને મનુષ્ય કહેવો કે હું કહેવું? જો શિયા અવતારમાં તમે ઠર્યો, મનુષ્ય અવતારમાં આટલું બધું મળવા છતાં તમારા આત્માને તમે નજર નથી આવતા, તો શિયા અવતારમાં તમે ઠર્યો. વધારે ધનવાન થઈ જા એ તો ભગવાન આમ જોતો જોતો વાર લાગે. જેમ કઈ તો હું આગળ જન્નત જગજીવન ભગવાનનો સંસ્કાર ના હોય તો ભીમાને જ આગળ વધતા મેં બળામ. પછી બીજી બધી વાત તો ઉઠણ રહી. અને નેસલા વર્ગ વાળા છે એને ખાવા નથી, કરી રહ્યા છે. તારા વસલા વર્ગ વાળા બે કોણ છે, દારૂ પીને બે કોણ ફરતા હોય. હું પૈસો મારો પરમેશ્વર ગરદનિયાની ગુરુ સૈયો છોકરો સાલંદ્રાની સેવા તેની કરું. પૈસો 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 દેખાય છે, બીજું કોઈ દેખાતું જ નથી. પણ ભગવાન દેખો, ભગવાન બધાના કારણ હા, સર્જન હા, રોમ રોમ ને રગ રગમાં આ તમારી નાવડીને બનાવનાર પરુમાનું બનાવી નેત્રમાં દેખાય, કર્ણોમાં સંભળાય, જીવાને બોલાય. આ દેવો રક્ષણ કરી રહ્યા છે. સૂર્યદેવ બચાવ કરી રહ્યા છે. ધરતી માતા પથણ પાથરી રહી છે. અન્ન દેવ પાકી રહી છે તમારા માટે. બાજરીઓને જે કોઈ જોઈએ હિતરમાં તમારા વસ્ત્રો માટે કપાસમાં કુંભરો બની રહ્યો છે. આ બધું તમારા માટે આગળ સગવડ છે. તો તમે શાંતિ પામો, તમે ચિંતા લાવો, તમે સંતોષ લાવો, તમે ઠંડક લાવો. આત્મા સુધી વેરવંતી કાઢી નાખો, કપડ બુદ્ધિ કાઢી નાખો, મમતા કાઢી નાખો, મહેમાન થઈ જાઓ. જે તમારા પાસે હોય એ તત્વો પરમાત્માનો તત્વો પરમાત્માને અર્પણ કરવાના ભાવ કરો. પોતાપણાનો વિમન કાઢો તો અંતરમાં શાંતિ આવે. જો પોતાપણું રહે તો હું આગળ રહેવાનું, હું જાણ સુધી આગળ રહે તાવત તો સપનામાં શાંતિ નથી. તમે લખી રાખજો, અહંકારી જીવ એ આ બાબી કહેતા હતા કે પ્રત્યક્ષ રાક્ષસ અહંકાર ને સપનામાં શાંતિ ની સુખ ન હોય. તારે શાંતિ ની સુખ ક્યાં હોય? સાત ગોઠ કોપી વસે બીના ભાજી વર લૂણ જેના દામો રઘુનાથ વહ તો ઇન્દ્ર બાપો કોણ. આ બધું હોય તો મસ્ત ફકીર જે પેલો રેતીમાં ફકીર હું નતો કે એ મસ્તીમાં હતો. એના પહાડ પેલું પાણી પીવાનું હતું આપણે ભિક્ષાપાત્ર એટલે પુત્રો જીવનથી પાણી પીતો હતો એ જોઈને એ પાત્ર ફેંકી દીધું કે અચ્છા આવનાવાના પણ ચલેગા. અને આ બકાને કુલ ફેરો કરે આમ ભાર કરે મોથી પાણી પી લેવાય છે. તારે જો ત્યાગી કે સેવા હોય મારે કહેવાનું શું છે કે આ તમે જે ભૂમિકામાં છો એ ભૂમિકામાં રહી અને નિર્મળ કહો તો આ વસ્તુ તમારી નથી. આ પર વસ્તુનો મોહ અને મમતા નથી કરો, આસક્તિ નથી કરો, ધણીપણું નથી કરો, મહેમાન થઈ જાઓ. આ જન્મ હું જાઉં મહેમાન આવ્યો છું એમ તમે જે પૂરમાં અવતર્યા છો એ પૂરને ઘર ને ગોમના મહેમાન થઈ જાઓ. જે દેશમાં વહાવો એ દેશના ધણી તમે નથી કહો. ધણી તો ભગવાન છે, આટલું તમે જુઓ. બધા જો જુઓ તો બધામાં વિજયના બાપતા ફરકાવો તો બધા તુહી 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 સર્જનહાર સર્જનહાર સર્જનહાર
ઘટોઘટમાં સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ બધા પુરુષો બધા આપણે રામજી બાપુ હતા એ જો પશુઓમાં બેહીને શિક્ષા મેળવી છે, પંખીરોમાં બેહીને શિક્ષા મેળવી છે. કેમ કે બધામાં આત્મામાં દ્રષ્ટિ થઈ છે. મને હું શું રાગદ્વેષ કરે, સારું ખોટું કરે, તો પશુઓમાં અને પંખીરોમાં જો ધરફડ કરતા ચણાના રખવાળો ભયા હતા, વિતરતા ચણાના રખવાળો તે રહીને ક્ષમતા મેળવી. શકલોનું ઉડાડવા ઘર આવ્યો એ કહે કે તું આ શકલોનું ઉડાડતો નથી, તને રખવાડું નહીં આવ્યું. પછી કે હું રખવાડું? આ જળબત કે એ વખત બોલા જળબત કે હું રખવાડું? કે તને 2 મણ ચણો કર્યો ચાલવાનો મહિનાનો, કે નહીં આલું. પણ કે તું 2 મણ ચણાની વાત કરે છે, પણ આ તો કા હું પુરુષા આ દેવો હું કર્યું ભયા છું અને તું આ તનો તો એને રખવાડી. પછી એ વખત ગાય છે કોની આદરની કોન કોણે નિરતે કોણે જાવો મારા મળ્યો પંખી મેળો આ તન મારો પંખી મળ્યો પંખી મેળો દૂધ કણતે કોણે મળ્યો પંખી મેળો લોક અને શ્રદ્ધાળુ લોક અને શ્રદ્ધાળુ કાલના ઘરે વિચારો પંખી મેળો. આ ગાવા નથી પણ અને વિશ્વાસ ઋષિરાજો શું કહ્યું છે? કા બધાના દાતાર 3 લોકનો નાથ ભગવાન તારા દાતાર મોઢા પર ને હૃદયમાં ના આખા વિશ્વમાં એક શાયરી છે જેમ વાદળું બધા પર પડ્યું છે એ બધામાં ભગવાન રહ્યા છે. તું એક નિમિત્તી ગરી પર આવ્યો હોય તો વચ્ચે શ્વાસ રાખ, બધા આત્માઓનો હાથ તું તરણ તારણ નવતા થા. બધા આત્માઓમાં પરમાત્માની દ્રષ્ટિના ભાવ કરે એ ભાવથી તને શાંતિ વળે. રાગદેશથી મુકાવવું હોય તો બધામાં આત્મા ભાવ કરો અને આપણા પાસે જે છે એ પરમાત્માનું દીધેલું દોન છે. આપણને કોઈ ભગવાને દીધું હોય દોન દીધું છે, ભગવાનનું દોન દીધેલું છે એ ભગવાનને અર્પણ કરીએ તો આપણે સુતા છીએ. જો આ શરીર છે આ ભગવાન દોન દીધેલું છે, દેહ ભગવાનને અર્પણ કરીને પછી ઉપયોગ કરો. ભગવાનના ગુરુને અર્પણ કરેલું દેહ હોય એમાં આપવાપણું ન હોય. ભગવાનના વસનો પ્રમાણે મન, વસન અને કર્મ આ 3નો ઉપયોગ ભગવાનના વસનો પ્રમાણે હોય એ દેહ અર્પણ કરેલું કહેવાય, મન અર્પણ કરેલું કહેવાય અને ધન અર્પણ કરેલું કહેવાય. તો ભગવાનના વસનો પ્રમાણે ધનનો ઉપયોગ હોય તો આત્મામાં શાંતિ આવે. ધણી પણ રાજા જેમ જનક હતા એ જનક જેમ જેમ વર્તન કરતા હતા જેમ કર્મના બંધમાં મુક્ત થતા હતા, આત્મામાં ઠરતા હતા. જેમ જેમ કર્મના પ્રવાહમાં છૂટતા હતા તેમ આત્મામાં ઠરતા હતા. છેલ્લો વખત નજીક આવતો હતો. બળી રાજા હતા એ પોતા પણ નવોનું યજ્ઞ કર્યા હતા પણ અંતર શાંતિ નથી. બનાયા એ વખત પણ કરાવવાનું હતું. શરીર પાતાળ લોક 3 લોકમાં બાકી આજે અર્પણ કરે વખત પ્રેમ કેમ બળી રાજા તો ભગવાન આ દેહના દાતા હતા નેતા તો હું કરતો હતો કે હું તો બળી રાજા છું પણ દાતા તમે છો એટલે તમે તમારા એ વખત ભગવાન પ્રસન્ન થયા છે. ભગવાન કૃષ્ણ માગ બળી રાજા તું માગે આવ્યું તમે અને અમે તો હું અર્પણ બીજું ઠીક આપણે કરીએ છીએ આપણા મુજબ આપણે આગળ વધવાનું કાર્યક્રમ ચાલુ રાખવું પણ સચો ભગવાન જો મળ્યા તો બધું સર્વસ્વ અર્પણ છું તો બળી રાજાની ઘટ તૂટી ગઈ. પછી બળી રાજાથી મારે કોઈ જોતું જ નથી. ભગવાન કી જો પેલી દાતારી કી કરી તો મને કઈ વસ્તુ માગ જે માગો એ આલું તો આમ તો મારે તને આલવું પડે તારે જે માગે એ માગે. બળી રાજા વિચાર કરવા મળ્યા તો કશું જોયા જ ને હું જોયા ભગવાન મળ્યા ને તન મન ધન અર્પણ થયું પછી હું જોયા પછી જો છેલ્લો કેમ આત્માઈ તમારે તમે જોયા બીજું હું જોયા હું ભગવાન જોઈ પછી હું જોયા મુક્ત દશામાં
ચેતન સ્વરૂપ રહ્યું તો મારે હું જો અગર તમે જો તો કે હું તો તૈયાર છું તારે તો બળી પણ મટી ગયું આ ગોટ લીટી ફૂવાઈ ગઈ લીટી ફૂવાઈ ગયા કરી પછી બી હોય તો તારે કરવું પડે રાજુ વેઠમાં ન આવે બસ જીવન મુક્ત દશામાં રહીને હો રાજ કઈ બળી રાખે કારણ તમે અમે ખોટું મિથ્યા અભિમાન રાખીએ મિથ્યા તો રાખીને ભક્તિ કરવા દઈએ ભક્તિમાં જો બધું કરવું પણ હું ને હું આગળ આવવાનું પણ હું જો ટાઢું પાડવું હોય તો અભિમાન કરો દરિયા જેવું દિલ કરો સમુદ્ર જેવું મન કરો આ તમે જુઓ બધું આ બધું તેનું છે ને પૂર્ણ ગણી છે તેની સત્તા છે તમારામાંનો જીવદાર તમે રાખો તમારું શરીર પડી જાય છે તારું આંખો બંધ તે જતું રહેતું બોલવાનું બંધ થઈ જાય છે હેડવાનું બંધ થઈ જાય છે આ તમારા આ હોશ આ બંધ થઈ જાય છે ચાલુ કરો તાર દર દીધા બેઠું દીકરામાંનો જીવ જાય તો બચ્ચામાંનો જીવ જાય તો માતામાંનો જીવ જાય તો અસ્થિમાંનો જીવ જાય તો હું તમે હાર્યો તાર તમે શું કામ કરો છો બધા ક્યારે હે શું કરો છો આ તો ભગવાનની ચર્ચા છે આ બધામાં તમારા હાથ બધો કોઈ નથી અને જો તમે કોઈ હોય તો એટલો ઊંચો હાથ કરો તો ફલવાની અમારી સત્તા સાથે રાખીએ આટલું અમારા હાથમાં છે જો અનાજના કણ તમે બેહાડો છો બે નાખવાને દૂધ તમે બનાવો છો હે દૂધ તમે બનાવો છો પાણી બનાવો છો એક કેળું કે સફરજન બનાવો એક મકાઈનો ડોડો બનાવો તારે એક દેહ બનાવો હે આ પરુમાનો દેહ તારે શું કરો કે પાણીનું એક પાલું બનાવો આ આપણા મિથ્યાત્વ કોઈ એમ કે કેવું મિથ્યાત્વ કે તારા મિથ્યાત્વ નથી તારે શું છે આપણા આંખો પર શું કરી રહ્યા છીએ મિથ્યા વસ્તુનો કોલાહાલ 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 હું કર્યું ને મેં કર્યું ને ખાઈ ગયું ને લઈ ગયું ને ભાગી ગયું ને ફલાણા બગાડ્યું ને ફલાણા ડોળ્યું કોઈનું બગાડ્યું બગડાયું કોઈનું ખોલું ફૂટે નહીં કોઈનું ડોળ્યું જળાય નહીં કોઈનું કાઢી જાય નહીં તમે જો આત્મામાં ઠરો તો તમને શ્રદ્ધા અને વિશ્વાસ આ ઋષિરાજે કહ્યું છે એ ઋષિરાજના વાક્ય તમને બધામાં કરબા કરબા બે તો જુઓ ને આ પરમેશ્વરે અમૃત જેવો પાણી બનાવ્યા છે આ વના બધાનું વાય વાયરો આ વગેરે પૈસા ભર્યા અજવાળું ભોગવીએ આ દિશાઓ ગુજાર કરી રહી છે આ બધું જે કોઈ છે એ પરમાત્મા જોન અત્યારે પરમાત્મા નથી તમારું માનવું છે બધાનું માતાઓ કે પુરુષો જો તમારા આત્માને દગો કર્યો તમારો રોમ રોમ આત્મા કબૂલ કરે તમારા જીવનનું પરિવર્તન કરવું હોય તો આ સભામાં આવો તમારા જીવનનું પરિવર્તન ન કરવું હોય તો આ સભામાં અમારો કોઈ અર્થ નથી કોઈ ખાવા ખવડાવવા અને વાહ વાહ કરવા અને મોર પૂજા ફૂલોના હાર કરવાની આ કથા નથી આ તો આ બધાથી ઉતરી પડવાની કથા છે પરભાવથી ઉતરી પડીને આત્માદેવ ભગવાન અંતર્ધ્યાન થવાનો માર્ગ છે તો આ માર્ગ ઉપર હોય બધા ખૂબ શાંતિથી રહો ખૂબ સાવધ ભાવ રાખો ભાવની જાળવણી વિશેષ રાખો સદગુરુ સદગુરુ કરવાનો કોમી જે આત્મા હોય અમારી જેને સુખી જવું હોય આ ભૂત ત્યાંમાં છીએ આપણે જો મહેમાન જેવાળી હશે શો જ આવે છે એ જે કે જન્મ્યા છીએ જે કુટુંબમાં જન્મ્યા છીએ તો મહેમાન થો ધણી ભગવાનને ગાળો ધણી તો ભગવાન છે આપણે તો નતા આ ઉત્પન્ન થયેલા દેખાયા છીએ અને મટી જવાના છીએ જેમ ભૂત્યામાં કાલે તારે નતા આજે તારે દેખાય છે અને કાલે તારે નથી રહેવાના આ જેમ નથી એમ આ સૃષ્ટિમાં જે કર્મનો પ્રવાહ બન્યો છે આ શરીરની રચના એક સપનું છે આ હાસુકનું સપનું છે સુંદર દાસોને પ્રમાણ આલ્યું છે કબુ એક દેવ સુખ
કે તો મોએ જગાયો इन गुणों का कर्म जो कर मानियोनि भोगतायो इन गुणों का कर्म जो कर मानियोनि भोगतायो भारत पतार लोक मोए सर्जन भारत पतार लोक मो सती सकर सलायो धन गुरु अब के तुम जगायो सपनो है तोरे सपनो हे अनादि भरमदार फसायो सुंदर ज्ञान प्रकाश भयो सुंदर ज्ञान प्रकाश भयो राम मिलायो धन्य गुरु अब के तुम जगायो गाया છીએ એ તો બહુ સારું લાગે છે આ સુંદર રાસ ગુરુના શરણે જા તાણે ખ્યાલ આવ્યો છે આ બધીઓનીમાં મારો જીવ ફરીને આવ્યો ત્રણ ગુણોનો કર્મ કરીને સ્વર્ગ ને મર્ત ને પાતાળ લોકમાં ને ઇન્દ્રલોકમાં દેવલોકમાં ને પશુ ને પંખી ને કીટ ને પતંગ ના બધા ફરીને આવ્યો પણ સત્પુરુષ મળ્યા તાણે એને ખ્યાલ આવ્યો શું તો મેં તો હશે તો નિંદમાં બહુ કાળ દુઃખ પાડ્યું પણ જાણે જાગ્યો તાણે ખબર પડી તો આ બધીઓનીમાં હું ફરીને આવ્યો આ ત્રણ ગુણોનો કર્મ કરતા પછી હું હાલી કરીમાં કહે છે કે આ તો રે સપનો હે અનાદિ બ્રહ્મજાળ મેં ફસાયો આ જો સંસારના ચક્કરમાં પડ્યા તો આનો કોઈ પાર નથી દેવ થાય ને ઇન્દ્ર થાય ને રાજા થાય ને રંગ થાય ને ભૂગ થાય ને બધા થાય એ બધું ક્રમથી થાય પણ આ બધામાંની સમાપ્તિ શાણ થાય કે તમારા દેહ દેવમાં રહેલો શાશ્વત પદાર્થ સચ્ચિદાનંદ આત્મા ચેતન આત્મા નિર્વિકલ્પ આત્મા શુદ્ધ બુદ્ધ આત્મા ભગવાન અનંત જ્યોતિમય સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ આવા આત્માને જાગૃત કરો આત્મા ભાવ તો પેલો વિભ્રમ શાંત થઈ જાય ને આ સંસારનું જે સપનું છે એને તો ગણે અંત આવેલું જ નથી એક ફેરો રાજા થાય એક ફેરો રંગ થાય એક ફેરો ઇન્દ્ર થાય એક ફેરો દેવ થાય એક ફેરો દાનવ થાય એક ફેરો પશુ થાય પંખી થાય આ બધામાં આત્મા છે તમે કોઈ માઇન્ડ ન માનતા કે આત્મા વગરની કોઈ ચીજ છે આત્મા કોઈમાં ઓછો વધારે ન હોય સબ મેં એક પૂર્ણ બરાબર રાય પાર ઓર તલ મેં તાણ ફાર ફેર લાગે છે ક્રમનો ફાર ફેર છે આપણા રામજી બાપુ હતા ને આપણ છીએ એમાં હું ફાર ફેર કે એ કર્મ રહિત સચ્ચિત આનંદ આત્મા સર્વજ્ઞ ભગવાન છે એ ભગવાનમાં વર્તી વિલીન થઈ ગઈ હતી સ્વરૂપમાં રમતા હતા કારણ આપણે એક વિષયનું વિષપી અને આ પરનો દેશ દુઃખનું ઘર નાશવંત એ દેહના રાગ ને કશાય ને મારું ને તારું ને ખાઈ ગયું ને લઈ ગયું ને ભાગી ગયું ને તૂટી ગયું ને જન્મ્યું ને મર્યું ને આ પેલા કચ્છની રેતીમાં જેમ મરઘલો સુખની લાલચમાં પાણીની ઈચ્છા થકી આમ પાણી છળકતું દેખાય છે રેતી એટલે પાણી દેખાય છે પણ એમાં જો એ ફેર વળતો નથી વળો એમ કર્મ ભૂમિમાં જો સમજણ વગરનું કર્મ કરે આ જીવ અને સુખની ઈચ્છા દોડે તો એ સુખની ઈચ્છા જણાય છે બાકી સુખ એમાં નથી જુઓ આ જે સિકંદર હતો એ 100 ખંડનો રાજા થતો મારી તૃપ્તિ હતી મસ્ત સુખ હતું આગળ ને આગળ પાડતો હતો કારણ અત્યારે જેના ઘરમાં ખાવા નથી એ વેખળવાના છે ને જેને નાખવા માગ નથી એનું આ મન ઠરતું નથી કોક કરું જ છે બાકી અંતર શાંતિ નથી તો મહાપુરુષે કહ્યું છે કે જો તારો અંતરનો ચેતન આત્મા દેવ છે એ દેવની જો જાગૃતિ ને એ ભાવ જાગૃત કરે
તો સંતોષ ને શાંતિ ને સુખના ભંડાર એકલો ત્રિલોકપતિ ભગવાન તને બહારની કલ્પના થાય જ ને. જો એક ફેરો તારા અંતરાત્મામાં શુદ્ધતા કરે તો 14 લોકનું રાજ મળે, ઇન્દ્રના વૈભવ મળે, પણ તને કલ્પના થાય જ, ઈચ્છા થાય જ. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિસરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ. તમારો જો આત્મા દેવ ચેતન છે, જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે, જોનાર ને જોનાર આત્મા છે, આ બધું બાદ કરો તો જન્મવાનું મરવાનું સદ નહીં, ના આદિ અનાદિ છે. આવો જે આત્મા છે એ ભગવાનના હામી નજર કરો અને એવો આત્મા ભાવ આગળ રાખો. સ્વભાવ જો સુધારો હોય તો આત્મા ભાવ આગળ રાખ્યો તો સ્વભાવ સુધરે. તમારામાં આત્મા અને હોમામાં આત્મા અને આ બધાના ધણી પરમાત્મા છે, આવો શુદ્ધ ભાવ કરો તો મમતા મટી જાય, ઈર્ષ્યા મટી જાય, રાગ મટી જાય, દ્વેષ મટી જાય. થોડું ઓછું વધતું એ ના પુણ્ય જીવે છે, આપણા પુણ્ય જીવે છે. આપણા પ્રાલબ્ધમાં હે આપણને મળવાનું છે, એના પ્રાલબ્ધમાં હે એને મળવાનું છે. પણ આપણે બધા જવાના. જો ભૂત ત્યાંમાં આવ્યા, તમે એ બેઠા છો ને અમે હું બેઠા છીએ. અમે હતા પણ જવું, પણ બેસું, પણ જવું, પણ બધા જતા રહેવાના છે. એક કરવાનો નથી મહેમાન આવ્યો છે. એમ આ સંસારમાં ભૂમંડળમાં જન્મ્યા છીએ એ એક કરવાના નથી, બધા જવાના છીએ. રાજા હે એ નથી રહેવાનો, ઇન્દ્ર હે એ નથી રહેવાનો, ફકીર હે એ નથી રહેવાનો, બાદશાહ હે એ નથી રહેવાનો, મિનિસ્ટર હે નથી રહેવાનો. જો ઇન્દિરા ગાંધી, જો જવાહીર, આ જે બધા હતા, ઇન્દિરા ગાંધી છે કાયમ રહેવાનો નથી. કોઈ કાયમ કોઈ રહ્યું સાથે રહે. જો રાવણ નથી રહ્યો, દુર્યોધન નથી રહ્યો, આગળના શાસ્ત્રોનું પ્રમાણ લો, રામચંદ્ર ભગવાન નથી રહ્યા, મહાવીર ભગવાન નથી રહ્યા, જો કૃષ્ણ ભગવાન નથી રહ્યા, તાણા આપણે રહેવાના. આપણા મા બાપ, આપણા વડીલા કોઈ નથી. જો ધણી 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 ઊન મારું કરતા સજ આ બધા કશા પત્તો જ નથી. ભગવાનનો જ્યાં સુધી આપણને ભાન નથી ત્યાં સુધી તો પત્તો નથી કે ભગવાન તો સર્વજ્ઞ છે, પણ સતો આપણને ભાન નથી ત્યાં સુધી કે રામચંદ્ર ભગવાન સજા ને કૃષ્ણ ભગવાન સજા, મહાવીર ભગવાન સજા, આ બધા ભગવાનનો શો પત્તો છે. આપણે તો હજી કોઈનો પત્તો નથી. એમાં આપણા મા બાપનો પત્તો નથી, કારણ તમારો શો પત્તો છે. બ્રહ્માનંદે કહ્યું છે કે દુનિયા સે દિલ હટા દે, दुनिया से दिल हटा दे, प्रभु जानने लगा दे. બ્રહ્માનંદ મોક્ષ પાલે તનકા બતા નહીં હે. જો આપણે હું કરીએ છીએ પણ સાહેબ દોયડી બાંધેલી છે, અત્યારે ફૂગો ફૂટી ગયો તો કેના ઘરના સ્વ જઈને આંબાવાના હે, સ્વ દોયડી બાંધેલી છે. આશા હોતનો તોતણો નથી. આ જો બે ભણ અવસ્થામાં ફરીએ છીએ, તમે એટલો વિચાર કરજો કે આ બધા જો ફરીએ છીએ તો બધા છૂટા છીએ. તમે એમ માનો છો કે અમે બોધેલા છીએ, પણ બોધેલા કોઈના નથી. આ તો મોહ દેખાય છે. અત્યારે હું ત્યાં બોધેલું છું કે છૂટો, જો આ ત્યાં બેઠો છું, છૂટે છે રે. આ ઉઠીને હાલ જવો તો હાલ નાહી જવું. બાકી મારા વસંતથી હું બંધાયેલો છું, કાલે બપોર સુધી રહેવાનું. બાકી મને કોઈ બોધેલો નથી. તે વસંતના બધામાં છું ને મહાપુરુષોની સાક્ષીથી છું, એટલે એટલો બોધેલો છું. નકર જો કોઈ શરીરથી કે બીજા કોઈથી, બીજાથી તો એ મરી તો હું નાવાનો નથી, હું મર્યો તો એ નાવાના નથી. તમારા મારા કોઈ હગાઈ નથી. તમે કોણ છો ને સોના આવ્યા ને હું કોણ છું ને સોનો આવ્યો. ફક્ત આપણા આત્માઓ છે, આત્માનો નાતો છે. તમારામાં આત્મા છે, મારામાં આત્મા છે ને આપણા આત્માઓ બધા પરમાત્માના છે. જગત પિતા પરમાત્મા છે. એ પરમાત્માના જીવ આપણે બધા છીએ, હંસો છીએ. તો હંસ ભાવ જીવન જીવતા શીખો. સદગુરુ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન જુગદાન, જેને આપ્યો મન નિજ તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખ
હંસ ભાવ મળો, બગલા ભાવ મળ્યો, જીવન સારું નહીં રહે. તત એકમાં હું શું ને મેં શું ને રાગ ને કશાય ને દ્વેષ ને મારું ને તારું ને હારું ને ખોટું ને મોટું ને નેનું એ બધું થાય. પણ કવર ઉપલું કાઢી નાખો તો મારું હજરામ આ ગ્રહણી રહ્યું છે બધા ગીરધર ગાજી રહ્યું છે. ચેતન આત્મારામ બેઠો છે, એ આત્માની ભૂમિકા સંભાળો તો તમારે એ તો આદિ અનાદિ છે. જો એ દેવને સંભાળો તો તમે આ કોઈથી વેર કરવા દો તો ન થાય, વિક્ષેપ કરવા દો તો ન થાય. ધણી પણ તો એમાં સજ નહીં, કેમ કે તો અંશો છે ભગવાનનું, હવે કોઈનો નથી. એ ના ભવનમાં ના રખડ્યો. આજ સુધી આપણે આ રખડ્યા છીએ પરિસ્થિતિમાં, એનું કારણે ભવન ન કરે. કર્મ કરેલાનું ફળ ચૂકવવું પડે છે. જો અગિયારે પૈસા પગાર ન હોય તો દરેકને ગુલામી ભરવી પડે છે. પૈસા પગાર બના આમાં આ બાબુ ને એને 70-80 વર્ષો આ બાબુ તો સ્વ જવું એટલો નિર્ણય નથી. આ મય રહ્યો છે 80 વર્ષથી આવ્યો છે મને, અને મનુષ્યતા છે અને બધી રીતે સિદ્ધિ છે. પણ મારાને એટલું નથી કે હું કોણ છું, કેટલી દોન રહેવાનું શું, ને આ મૂકીને શું જવાનું શું ખબર નથી. પછી આ હેડી જાય છે. અત્યારે તો કોણ લડવા આવે, ઘેરે કોણ લડવાનું એ વિચાર કરી આ શરીરનો સંબંધ વર્તે એટલી દોનમાં એ જોઈન કરી લીધો. આ બધું મૂર્તિ સુકડું સુકી એ ઘેર જતા, અને નહીં કરેલી તો પાછું હતું એ ગોળા નહીં મળે. પાછું જેવું કર્મ હોય એવું શરીર. આ પૂર્વનું કર્મ છે અત્યારે. આ બધું લુલું હોય, લંગડું હોય, બેરું હોય, બોબડું હોય, આ બધું પૂર્વક્રમ છે. અત્યારના કર્મ ઉપર જવાનું એ નક્કી નવું છે. તમે એવો હા હું બેસી રહ્યો છું, પૂર્વજન્મના પ્રાલબ્ધનો એવું અત્યારે આ શરીર બધું બદલ્યું. અત્યારે જો આત્માને સમજ્યો તો ક્રમ નથી. જો આમાં ચેતન દેવ છે નિર્વિકલ્પ શુદ્ધ હો બુદ્ધો નિરંજન, મન રહિત ભૂમિકા, તન મન ગયો વિલય, બ્રહ્મ કેવળ રહ્યા. એ જો સ્થિતિમાં રહે તો ક્રમ નથી. એ સ્થિતિમાં ન રહે તો વસન બોલીએ શરીરનું ક્રમ, વસનનું ક્રમ, શરીરનું ક્રમ ને મનનું ક્રમ. આ 3 પ્રકારનો ક્રમ હોય. એ ક્રમ ગણાય ના પણ આ જીવને આ મૂકીને પતિના પર જવાનું. જેમ હું ગોધમજી મૂકીને પૂછામાં આવીને બેઠું છું એમ આ શરીર પૂરું થાય. આ ના હાથમાં છે જે ક્રમ બધું હોય ના બધું એમ તમે બધા છો એ જૂનું ખાવ છો અત્યારે. અને અત્યારે તમારું આ જીવન જીવતો તમારી જે મન વસન ક્રમની કમાઈ હોય ના તમે જવાના. બસ તમારે ઉધ્ર લોકમાં જવાની હોય અથવા ફારફેર હોય તો નેસા લોકમાં જવું પડે. એ કોઈનું હપાડવું ન ચાલે. વર્તન જો ફારફેર હોય તો એમાં કોઈ હપાડું ચાલે ના. આજની તમારી ઊંચી કમાઈ હોય, જો સવરીબાઈ તો કોઈ જ નથી કરવું. કમાઈ ઊંચી બાજુ તો ભગવાનના લોકમાં જવું. તોળલ, નીરોબાઈ જો માતાઓના દેહ હતા, લીલમ, લોહેર, આ ધ્રુવ, પ્રહલાદ, સુધનવા એ બધા બાળકો હતા. આ પાંડવો, સનંદ કુમારો, મદાલશાના પુત્રો, સગારશાને ઘેર ચેલૈયો એ બધા બાળકો હતા. અને આ શ્રીમદ રાજચંદ્ર બાળક હોય 8 વર્ષના હતા. પૂર્વના કરતા આવેલા હતા. યોગીતા પૂર્વના મુનિ થયેલા હતા. ઓણે ફેર પૂર્ણાવતી કરી સંસારમાં રહ્યા ને કર્મનું સુકવણું કર્યું. પહેલા ફેર મુનિ થયા હતા અને કર્મ ન સુકવણું તે બે થાય કર્યું. હવે રામજી બાપુ થાય જો પૂર્વની કમાઈ લઈને આવેલા હતા તો ઓણે ફેર ઘેર બેસીને સુકવણું કર્યું. સંજોગો તો એવા હતા કે એ સંજોગોને કોઈ કહેવાય વાત નહીં. ઘરની સ્થિતિ, ગામની સ્થિતિ, હાહરીની સ્થિતિ એ બધી એવી સ્થિતિ હતી એને ગળે મેળ ન પડે. પણ કર્મ સૂકવી દીધું એ વાત નથી. નાથું બાપ જો એ હું નહીં ગમ ના તારે તમે તો જો તારા બાલજી તા એને સૂકવવું શું ઘર જમી જાય ટૂંકોણમાં જતું જો કર્મનું સૂકવવું તો નાઈ નાખ્યું ઉતરો લઈ ના. અત્યારે ઘર મિલકત ઢગશે તો પેલું જીવન ન મળે. પેલું જે બધામાં રોમની કીડીઓ, રોમના ખેત, સુખી પ્રિય બધા પેટ, આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાની, આવો 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 દરિયા દિલ રાજાય ઠાઠ એ બધું એ એના હૃદયમાં જ હતું. એનો માલી એના હાથી હતું. એ નહીં નાખે. જે કર્મનું સુકવણું કર્યું છૂટી જાય એ ગમે નહીં એવી. એમ આગળના પુરુષોએ જે જો થઈ ગયા કર્મનું સુકવણું સુકવતા આવડ્યું છૂટી જાય. ન સુકવતા આવડ્યું એ દોમું વાજેલું હોય નિમર્યું અને કોઈ ઉભા થાય નહીં પડે નહીં. પછી કે ભાઈ આ કરીએ છીએ ઠીક છે તમે
નાયક હું કે ને આ આપણે બધા છીએ એ ચોક્કસ મંજૂર. શરીર માટેનો આ વ્યવહાર નથી. શરીર તમે કવડ કાઢી નાખો ને મોય બેઠેલો ચેતન આત્મા અંશ અવિનાશી અંશ પરમાત્માનો અંશ છે. એનું ઘર પરમાત્મા છે. આ ક્રમની ઝાડ તોડી સિંહ પોજરું તોડીને જેમ જંગલમાં ચાલ્યું જાય એમ ક્રમની ઝાડ તોડીને પરમાત્માના લોકની જવાનું. પછી એ બાઈઓ ભાઈઓ નેનાઓ મોટાઓ રાજાઓ રંકવો ફકીરો કે બાદશાહો ધનવનો કે ભિખારીઓ એ તો શરીરના ધર્મો છે. પણ સમજણ શરીરના ભાવે આપણે જીવન જીવીએ છીએ એ જે વાત ક્રમ. પણ શરીર કવર કાઢી નાખીને મોય જે આત્મા છે એને અપરાવો છો. અનંત જ્યોતિની ચૈતન્ય આત્મા છે એ પરમાત્માનો અંશ છે. એ આત્મામાં આવો તો પછી બધાના અધિપતિ પરમાત્મા છે. જગત પિતા પરમાત્મા છે. એના બધા જીવ છે અને પૂર્વનો કર્મ અત્યારે સૂકવે છે. અને જો પરમાત્માને સમજે તો પરમાત્માના લોકમાં જાય, ન સમજે તો પાછા આ થતો જેવું કર્મ બાંધ્યું. આ ભૂત્યામાં આપણા ભૂત્યા ના આપણે કોઈ નહીં. પણ વहीं રહીને તમારું કર્મ તો ચોક્કસ તમારા હાથે. તમે અવડું બધો કે હવડું બધો ઉધ્રલોકમાં જવાનું બધો અથવા નશાલોકમાં જવાનું બધો તો ભલે હું કોઈ નથી પણ તમે નશાલોકમાં જાઓ. કર્મરજ એ તો કયા કૂતરા જેવી છે. આજે અડકાયું કૂતરું કહેવું તો અમુક અમારે કહા હાલે એમ કર્મ આજે બંધણું હોય. જેમ આજે ઓઇલ બુટ્યા મેં કહી છું તો અમુક તિથિના મેં અમુક વાર અમે આવ્યું તો જો મારા આખું ગોમ ને ઘર ને વ્યવહારનો કોમ બધો અમુક આ પણ કર્મ કહેવાય. આ માનસિક કર્મ કહેવાય. વર્તમાનનું આ પૂર્વ કર્મ કહેવાય. એને કહ્યું હતું મારે કયા શેરીવાળી બધો આ ડંબર રસો આ બધું રસો કંકુત્રીઓ લખીને આ બધાને બોલાયા જો આમ તો ઉજવાઈ જાય. આમ તો જે હું સંકલ્પ બોલ્યો છું એ સંકલ્પની પૂર્ણાવતી થાય. પણ પહેલા મેં સંકલ્પ કર્યો હતો તો હવડો કર્યો હતો તો હવડું આવ્યું ને હવડો કર્યો હોય તો કોઈને મારી નાખવાનું લૂંટી લેવાનું એવું કર્યું હોય તો અત્યારે એવું જ વાતો હોય. આમાં એ આ પેલો ભાઈ આવ્યો તો ફોન કરીને જો એમાં જે મરમવાળા હતા સમજ્યા પણ તમને ખબર પડી શમ બોલાય ને જાણીતું હોય ને ખબર પડી જાય કે ભાઈ આ શમ બોલાય જો જોજો તારીખ છે તો સતોય અને કોઈ કર્મ એમ નહીં પૂછે કે તમે ત્યાગી છો કે સંસારી છો. મેં તો જીવને આકડીને જો આ શરીર જે શબ્દ છે હોય મેલ્યું પછી ભાઈનું હોય કે બાઈનું હોય પણ ભગવાનના લોકમાં જવાનું અહીં પૂછશે તો તું ત્યાગી છે કે તું ગ્રહસ્થી એ તો કર્મ પછી છે. આજે તારું જેવું ભાઈ કર્મ તારી જે વાવણી વહેલા હે ના પૂજા. જેમ આપણે જેલમાં જવાનું આવે એ ત્યાગી હોય ને ભૂલ કરે તો જેલમાં ન જાય. ગ્રહસ્થી ભૂલ કરે તો ન જાય. રાજા ભૂલ કરે તો ન જાય જેલમાં. બાઈ ભૂલ કરે તો જેલમાં જાય. જે ભાઈ ભૂલ કરે તો ભાઈ જેલમાં જાય. એમ આ ક્રમની ફસી તેવી છે ભાઈ. આત્મા દેવ તો ભગવાન નિરંજન નિરાકાર પણ એ ન સમજાવવાના આ ઉપર મનવો બેઠો છે હું થઈને હું ને મારું ખાઈ ગયું મારે ચાલવાનું હું મારે ચિંતા નહીં કરનારો બી આ બેઠો ને કે તમે હાથમાં કોઈ રહેવું નથી. તમે શું ચિંતા કરો કશું થાય એવું નહીં. તો એક મનને એવો ધર્મ છે કે એકલો એને કરે. નકર દીકરા મની જીવ જાય તો રાખો, દીકરી મની જાય તો, પોતાનો જીવ જાય તો, બડ મની જીવ જાય તો, જટલી ડગે તો એક પાલું પાણી બનાવો, એક પાલું દૂધ બનાવો, મકાઈનું એક ડોડું બનાવો, કપાસનું એક ડોડું બનાવો. હા શું કરો લો એક વાંસનું તેજ જાત લાવો, કોનનું આ જાત લાવો, જે બંધ બોલવાનું બંધ થાય લાવો. શું કરો તમે ના કદી આ પડી ગયું આમ તો રડી ગયું તો શું કરો? એ જીવને એવી ગોઠ પડી જાય હું કરું નકર તને ફેરવા છે પૂરું તો જો આ હું કરી દઉં છું. ક્યાં પૂછે છે ગાજે છે કાટકા કરે છે સતા નાખે પૂછે તો ને સલાહ માગી શોથું લાવે છે પાણી. એક પાલ પાણી બનાવવું છે અત્યારે ખાડી ને ખસકી ને બધા પાણી ભરપૂર ભર્યું છે કેનું છે. અને આ હિતરમાં હે બાજરીઓના કહણો અહીં, જારીઓના કહણો અહીં, મકાઈઓના ગુડા અહીં, મગફળીઓના ગોળા અહીં, ગોળામાં તેલ અહીં, મરસમો રેગણીઓમાં રેગણા અહીં તો ચોથા આવે છે. એ મન થઈ જાય છે. એ મન થઈ જાય ઘરમાં નથી મેલો ગઈ થાય છે. પણ એ સત્તાધારી દેવ બેઠો છે ભગવાન બેઠો છે અનુકર્મ બધા છે. આ એ આપણને બાળ છે આપણે નથી બેઠતા. એ આપણને ફવતો રોમ પકવો છે કરુમાનો આ દેહ બનાવ્યો
તમે એક ઓગળી બનાવો કોઈને જતી હોય હાથ પગ હોશ આપણે ખાય તો રોમ રોમ પોસો છે એ ભગવાન ને ભૂલ્યા. આપડે એક જણે ખેતરમાં ઝાર પહેરી હોય ને પછી બીજાને ભાડે બીજો બાજરી વાવતો હોય તો કેતાણું એ બાજરી વાવું, પછી બીજો વાવતો હોય મકાઈ તો કેતાણું એ મકાઈ કરું, બીજો વાવતો હોય ઘઉં તો કેતાણું એ વાવું. શેર છે ને વાયવા બીજ ને મયરા વાજી નો પાક લે ટીડોની ના એ કરે તો ફળાવટ જેવું વાતાવરણ મળે છે વારંગમાં જુદું કરે. એમ જો તમે આત્મા બોધ જાળવો તમારા ઘરમાં પહેરીને હુઈ રહો, ખાટલામાં ને ગોદરામાં કે વગડામાં રહો, ખેતરમાં રહો, નરતે ફરતે તમારો ચેતન આત્મા છે એટલું પ્રસન્ન થાય એટલું તમે કરો તો બધું થઈ જાય. તો પછી બધી ભક્તિ આ બની ન નકર મૂળ દેવને ભૂલી જઈએ તમે છો અને મૂળ ગામ ભૂલી જાઓ કે તમે સો ના છો. તો આ એક વ્યવહારિકમાં બધું છે, ઘરે છે ને ગામમાં છે ને બધું છે. પછી એટલું ભૂલી જાય કે હું સોનો છું કેનો છોકરો છું એટલું ભૂલી જાય. આમ આ હવે તો કાલે બપોરે રહેવા નથી પણ તમે શું છો તો વિચાર કરો કશું શું જાય ને. હવે પૂછે કે ભાઈ તમે છે ને બે રહ્યા તો ભાઈ હું ખાલી બે પછી જોબ છો તમે. હવે કે ભાઈ તમે જોબ હોય બે રહ્યા શો જો તમે એમાં ડોહોની દશા અત્યારે એવી છે બેસી રહ્યા ઘેરે છે આ વર્તીનો ઉગાડનો સો વર્તી ખોલે મેં બે ડૂમની પીઠીને બે નગર જો રામન વર્તી જો છૂટી પડેલી હોય તો આ સંસારનો બગીચો તમે રમ્યા ને રૂક્યો આમ ભગવાનના લોક લગાવી ખુદા કો ક્યાં પાનાવાથી તો એનો લગાવના તમારી શુદ્ધતા છે એ ભગવાનના લોકમાં રમાડો તો કોણ નાખે અલગ અલગ નિરંજન દેવના હાથી રમતું તમારો ભગવાન તમારું સ્વરૂપ તમારા હાથી કાયમ છે. પણ પ્રથમથી અભ્યાસ હોય તો પછી કરી શકો કંઈ. પ્રથમથી જો આપણે આ લોકોનો બધો આ વ્યવહાર પરનો કર્યો છે, ગણ ગણ કર્યું છે અને સમજ કર્યું છે, એવો જો આ આત્માને સમજાવીએ તો જાણે વ્યવહાર થઈ જાય. ભાઈ એ ન કર્યું હોય ને આ બધું કર્યું હોય તો એ જમું જાણે આગળ થાય આ મારું ખાઈ ગયું ને આ મારું લઈ ગયું ને આ મારું બગડી જાય ને આ મારું થઈ ગયું ને આ મને ઓમ બોલ્યું આ વ્યવહાર ઓમ થઈ ગયું ને આ વ્યવહાર કેમ નહીં કર્યું એના ગોટાળા કરે ઘણો તો શું ઠપકાવે કપો ડાકુટ કરવાના સોના બે હો કે રામ રામ કરો પણ એમ હેને રામ રામ કરો પાછા એ ભાઈ આ શેમ આમ છે અરે સોના મારા બે હો કે મથાકૂટ કરાવવાના તો પાછો ફેર બીજો હમલો કરે તો ભાઈ કાના આપણે પેલું જોતું એનું શેમ થયું દિશા હેને ઉકલે નકર નવરાતો પડ્યા કશા કોમ ના નથી શું કરો વર્તી જો તમે મોય મેળવી હોય તો બસ અમે મોય પૂરું થયું તો આપણા બસ પૂરું ભગવાન ના હાથી ગયા શંકર ઘરમાં ના આવ્યા છે એ જવાના હા તો આમ તું શું કહું તું શું કહ્યું નાઈ ના દૂધ ના હાર પાકી જેમાં આવા ભૂત્યામાં છે આ ભૂત્યા વાળાના જણ થાય એવું આપણે કરીએ તો કાલે જવાનું છે પછી ન જઈએ તો આમ જણ થાય કહે અને જવાનું છે એના પેલા હોડડીઓ હણગારીએ ને બધું તૈયાર થઈ ગયો તો વાહ 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 લાવા લાવા લાગીએ કે જબરા કારણ ડોહા છે એ ડોહા જો આ રહેવાનું કોમ પાલતો પેલા વર્તી જો ભગવાનના હાથી મેળવી લીધો સુર અને રૂપિયા વાલા લાગે એક સમાજ છે એવો ડોહો તો 400 અનુપાતી હરખાવાય એ મય પક્ષ યાદ કરે પેલા ભૂલી જાય ના એ તો એનું કયું કરે થોડો રાગ હોય એ અનાદિ નો પ્રવર્તન છે કે સોરા ડગમેલ્યા હે બીજા બહુ સાલતામાં પણ આટલા 200 કે 400 માં હું આ શ્રેષ્ઠી રસોની છે એક જણ નો અડધો સંસાર હોય તો એમ ખબર પડે એટલા સોરા છમ કરે હે રાગીના હાથી થઈ જાય રાગ થઈ જાય એનો પક્ષ કરે ને એનું હાસવાનું બધું જાળવાનું એ તો મન એમ કરે આ રાગ દેશ ને થાય જો તમારા આ દુનિયા હાથી કોઈ નથી આ બુદ્ધ હાથી તમારા કોઈ નથી સેમ કજ્યું નથી થતું. જો આવડું મોટું ગોમનું આટલું ખાવાના આટલું તમારા વડે પાછું છે તો તમારે રાગન થી છે ને સેમ કજ્યું નથી થતું થાય છે ને રૂપાળા જો જોઉં તો આવો આવો પધારો પધારો શા પાણી આહાર પાણી જેમ પેલો વણીઓને મુનિઓને આલી છે એમ બધું ચાર છે તમારા માટે ભરપૂર ગયેલું એ હેન લઈને છે રાગા નથી રોહ નથી તમે આ છો આત્માના કારણે આત્માની હજી ખુદ નથી એટલે જે લેપાઈ જાય છે
આમ થઈ ગયું આમ થઈ ગયું આમ ને કહું તમે આજે કે કાલે તો હોવર હોરો પણ જો કોઈ નથી તો કોઈ નથી. કારણ તમારો ચેતન આત્મા દેવ છે ને એના દુનિયાને કોઈ નથી કોઈ નથી કોઈ નથી તો કોઈને નથી બધા કોઈને રાજાઓની ઇન્દ્ર હોય છે એ તો ક્રમ રચના છે. ઇન્દ્ર હોય એ પૂર્વક્રમથી રાજગાદી પર આવ્યો હોય તો સમય પૂરો થયો તો પછી એના વર્ષ પછી પસાર કે હોવરનું આયુષ હોય એ પૂરું થયું પછી કેટલા ઉઠી ગયો રાજા અને ફરી રહ્યા નગરી. આ આપણે છીએ બુદ્ધામાં પણ કાલે સમય પૂરું થયું. આ બધું જંકશન બસાઈને બેઠા છે બધું હા બધા લંગધરા વસાઈ છે પણ કાલે સમય પૂરો થયો. આ જમ છે જો આવડું રસું છે તો હોય કે હા તો હોય તાર પેલું એક ગરવા ખાવા આવતું છે એટલું બધું. આ કોકર કોઈ એક ગરવા ખાવા મત કરીએ છીએ એ તો શું છે એ તો હું મૂડીએ છે ને હું પેલું પેલું કમાય આ છે એ બધું શોભ હશે હે ને પંખા છે પણ મેં કરંટ છે શોભ હશે ને કરંટ ન હોય તો આ તમારા આ બધા રૂપાળા મેં છોડો છે પણ મોય જે ચેતનનો કરંટ છે ન હોય મરદો મટી ગયું. ભલે તમે હોય ગામમાં હોય કે ઘરમાં હોય કે હોનાના મેલોમાં પડેલા હોય પણ મરદું પડી રહ્યું હોય તો ને હું આ મોય બેઠો છે જોનાર ને જોનારના પેલું ગાય છે ને જોનાર આ વિચાર કરે છે એ મોય અલગ તલગ કેવું બેઠું છે ને બલી હારી શકે એ દેવ ના હોય તો શું કરવાનું કહું લાખો લખ જોઈએ તો શું કરવાનું. નગર વસાયું હોય અને પછી મેં રહેનાર કોઈ ન હોય તો ઉજોર નગરીમાં કોઈ પહેરે બીક લાગે. પેલા મઉમાં આપણે જ્યાં થતી રાજગોની શેવડી વસાયેલી સેવા આમ પહેતું ને બધું કોઈ બાળી શકે સેવી રાજગોની હા ઘોડાની ઘોડાડ ને રસોડા ખાતું ને રોણી વાસ ને બધું શું બનાવેલું ને કોટડી ને બધું પણ અત્યારે કોઈ નથી સમજે તાર આ બધું છે તો તમારો મોય દેવ બેઠો છે શું બસે ના કે આટલી બધી દુનિયા છે ભલે જીવાય પણ તમારો મોય લેજો આ છું તો પછી તમારી દુનિયા જોયું કે આ પીછે દુનિયા ડૂબ ગઈ એમ આ બધાને મોય વસ્તી વાળો બેઠો છે એને આપણે એકના હવા સારા કે ભાઈ તમારામાં હાલ થવાનો પછી તો દુષ્કાળ પડી ગયો કે બરાબર હાથ વરા છે પણ આમ હાલ અમારા સારા કે મુળાભીને જીવ તો એકલું જ કે કરણી ઉપર જ કે એ કોઈ પછી ખુશ બન્યો કોઈ નહીં. તમે રાજા રંગ ફકીર બાદશાહ દેવ એ દોનો મોનર ઇન્દ્રિય ગણો તો એ બધું બાહ્ય ધર્મ છે પણ તમારો આત્મા છે એ તો અલૌકિક. એ વાત તો ખોટી મને નથી લાગે ભલે તમારો લંક ધરાવે 10 લાખ માણસ તમને મન ના બેહી રહ્યો ને 10 લાખ ફૂલોના હાર તમારા માટે તૈયાર હોય. આ હોનાનું સિંહાસન હોય ના મકાન હોનાનું હોય ને ટોકે ટોકે રતન જડ્યા હોય જીવ જવાનું જવાનું નથી. એ ભાઈ પર ભારો પરશ્રમ કહેવાય તો જીવના માટે નહીં. ગેટ આઉટ મોહનજીને હું આ છું ગેટ આઉટ કીધું હું તો ખાલી કયું છું મારે લઈને એટલે એ શબ્દને એ અને એમ કહેવાય હું ખબર હે ગેટ આઉટ કહેવાની એ મરમ જોણે કે ભણેલાનું મરમ ના આપણા ભણભાઈ માણસ હતું ગેટ આઉટ કે લે એમ થાય. આ છે એ તમારું મોયલું જે તત્વ છે એ તો તમે જાણે હમ બાળો તમે હમ બાળો તો જ થવાનું. એમાં ભગવાનના જુઓ પણ નહીં. ભગવાન તમને અનુકૂળતા આલી બધું સાધન સૈયત આલી મનુષ્ય અવતાર આલ્યો સમજવાની શક્તિ આલી રીતિ સિદ્ધિ આલી ખરોડો ઠરી શકાય સત્સંગ મળી શક્યો એ બધું સાધન આલ્યું. પણ પરિવર્તન તો તમે કરો તો થાય પરિવર્તન ન કરો તો કઈ થાય નહીં. એ તો આ મળેલા યોગો છે બધા બસ તો ઉઠ પવન પાવડી શું કહેવાય છે આપણે જો થતો ગોસીના ગોસી પોટીના પોટી આ કોઈ મૂડી કાયમ રહે મનુષ્યતા બધી કાયમ ને મળો એ હંસ ભાવ મળો બગલા ભાવ મળ્યો તો મળવામાં કોઈ સાર નહીં કાઢે કોઈ નહીં હે તમે ગમત અને એ મળો જોઈને મળો કે જેથી કરીને તમારા માર્ગમાં અંતરાય ન થાય. ભક્તિને ભજનનું ફળ એક અનાદિકાળથી આ જીવની ભૂલ છે એ ભૂલ ટળીને આત્મા પરમાત્માના લોકમાં સીધા મારી જતો રહે. માર્ગ સાસા મિલ ગયા છૂટ ગયા સંદેહ હોના શું જલ ગયા દિલ કિયા મિલ ગયા. જેમ ગોધમજી જવામાં મારા અંતરાય હોય એ ગોધમજી રસ્તો હું જોડું તો અંતરાય હોય નીકળી જાય ભલે ઓમ થઈને જવાનું
હું જઉં તો નદી આવેલી હોય તો આમ ન જવાય, ઓગ આવેલું હોય તો આમ ન જવાય, સાધન જુઓ આમ રસ્તે ન જતું હોય, અને મને સમજણ હોય તો નેકડું આમ છે દિશામાં, ઉત્તર દિશામાં, તો આમ થતું આમ થતું આમ થતું આમ થતું કે જો સમજણ હોય ને સમજણ ના હોય ને મુંબઈથી પડું કે મારું ગામ તો આમ છે ને હોય નેકડું તો આગળ આવી નદી આગળ આવ્યો ઓઘો પછી મોટો રહી હું અહીં પછી મથા કરું. તો ભક્તિ છે એ સમજણ પૂર્વક થઈ જાય, કઈ ભક્તિ ન થાય તો ખુદરો મને ખાડામાં ના થાય. અને આપણે બધા શરીરનો ભાવ આગળ રાખ્યું કે શરીર તો એક લબરું છે અને પરનું છે. આ તો દેવની લઈને રેડી આવું લાગે છે ને કઈ ના હોય તો અડિયા તો અભરાય એવું છે. એના ધર્મો બધા નિષ્ઠુર છે અને આત્મા દેવ છે એ ધર્મો બધા અલૌકિક અજરામય શાશ્વત છે. આ નાશવંત નહીં. જો દયા શાંતિ ક્ષમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મુમુક્ષુ ઘટવું છે એવું ધર્મનો પહોંચવાના. અને અહંકારમાં લોભ ક્રોધ મોહ મૌન બળાઈ ઈર્ષ્યા મારું તારું ખાઈ છળ કપટ રાગ દ્વેષ એ બધા આ જવાનું તમે ના તમે પણ આ બે મારે આ હોય તો અમને આ હોય તો આમ બધા ઉઠી જાય. બિલકુલ પણ જો આપણા બધાનો ફેરો ખાલી જાય, હું જેમ તેમ બનવું તમે જેમ તેમ રહો તો આપણો ટેમ બગડે. આ હોનેરી ટેમ છે, કોઈ અવતારોમાં ન કરેલું એ કામ કરવા ભેગા થશે. તો બધા શાંતિથી આ માર્ગ છે એ ગવૈયા ભોયનો માર્ગ નથી, રોટલા ખાવાનો માર્ગ નથી, આખા જીવનનું પરિવર્તન કરવાનો આ માર્ગ છે. આ પથ્થરનો જેમ હીરો થાય, આ ભાઈ ભજનમાં ગાય છે પેલા ભાઈ ભજન ગાયું પથ્થરના હીરા બનાયા એ પથ્થરના હીરા થોડી શીખવું વ્યવહારિક. પણ જ્યાં સુધી તમારો ચેતન આત્મા છે, ત્રિલોકપતિ ભગવાન છે, અનંત જ્યોતિમય છે, શુદ્ધો હો બુદ્ધો હો નિરંજન હો અનંત જ્યોતિમય ભગવાન બેઠો છે, એ આત્માનું ભાન નથી તાનું પથ્થર જેવું જોયું છે. અને કૃપાળુ દેવે અધમા અધમ અધિકોપતિ સકળ જગતમાં હું એ નિશ્ચય આયાવાના સાધન કરશે શું. એ અધમાધમ હું છે અહંકાર યુક્ત જીવન, આત્માના ભાન વગરનું જીવન, 84માં જાય એ જીવન અધમાધમ કર્યું છે. અધમ પુરુષો કયા છે શાસ્ત્રોમાં? યોગ વશિષ્ઠમાં વશિષ્ઠ ભગવાન રામને વાત કરી છે એ વાતમાં લખ્યું છે કે હે અધમ પુરુષો, મન ઇન્દ્રિય કર્મ અને શરીરના વિલાસમાં પડેલા આત્માના ભાન વગરના જીવને અધર્મી કહ્યું છે. દુર્યોધન જેવાનું, રાવણ જેવાનું, હિરણ્યકશિપુ જેવાનું. કેમ કે આત્મા ત્રિલોકપતિ સચ્ચિદાનંદ ભગવાન અનંત જ્યોતિમય છે, એનું ભાન જ નહીં, એ ભાવ જ નહીં, એ વિચાર જ નહીં. અને આ અતનાત્મ દેહ એવું અને આ બધું મારું આ અધમવર્તી છે. જો સત્પુરુષને મળે તો આ ધનવર્તીની જે ગ્રંથિ પડી છે દેહાજાતી ગોઠ, આ ગોઠ પીધા અને મળ્યો ધર્મરાજાનું તમે જીવન જુઓ કે જેની આ ધમની ગોઠ છૂટી દેતી. એકલો મહાસાગર ઝેર હોય તો સહન કરવાની શક્તિ હતી. પાંડવોને એટલો દુઃખ દીધો પણ એક રૂવાટું સડ્યું નથી. જો ધર્માત્માઓનો માર્ગ, જો હિરણ્યકશિપુ પેલા એટલું દુઃખ દીધું, કષ્ટ દીધું, પણ એક રૂવાટું સડ્યું છે પેલા. જો આ ધર્માત્માઓનો માર્ગ. જે ભિક્ષા રાવણે એટલો આનો કર્યો, આખી લંકામાં લાય લાગી છે. રાવણ રોતા સુધી લંકામાં લાય લાગતી, રાવણના મુવા પછી લંકામાં શાંતિ થઈ. જો એ અધર્મી પુરુષોનું લક્ષણ પોતે બળવું ને બીજાને બાળવું, બીજા પર રાગ કરે, કશાય કરે, ઈર્ષા કરે, વેર રાખે, કપટ કરે, મમતા કરે, પાડી ખાય, છેતરી ખાય, જારી કરે, વધારી કરે, ત્રણ દોષ તનના, ત્રણ દોષ મનના, 7 દોષ વસનના, આ દોષો સહિત વર્ત એ અધર્મથી કહેવાય. તારે કોઈ કે ધર્મ નિવૃત્તિ છે કહેવાય. જો ધર્મ રાજા હતા, જો પેલા હતો મોમે રામ તોમે રામ ખડક ખમ્મ વાપક રામ જહો દેખું તો રામ હી રામ, બધાનો એક જ પરમાત્મા બાર. તારે ધર્મ રાજા તારે કોઈ સમય ધર્મ રાજાનું રૂવાટું ફરેલું પાડ્યું, તારે વિભીષણ કોઈ સમય વેર કે વિક્ષેપથી પાડી
તારા હરિચંદ્ર તો એટલી કસોટી કરી વિશ્વામિત્રએ, પણ એક રૂવાટું સડ્યું છે. જો આ મયુર હતો એના અડધું અંગ વેર એને આલ્યું, પણ સતો રૂવાટું સડ્યું છે. શિબિરાજા મોસવાદ ઇમેલા છે, પણ જો એક રૂવાટું સડે છે. જો તોરલ જે કોઈ સંજોગો કોઈએ ન કર્યું હોય, પણ જે સતીર રાજાને થી રવાના થાય છે એ વખત તોરલને ખમખમાટ છે, સ્વરૂપની કુમારી છે. જો દ્રુપદા દુર્યોધન કેવી દશામાં બેલું છે જીવન, એ બધા તમે હવ જાણો છો. તાર તોરલને કેવી દશામાં જઈ અને સ્વસાવાણિયાનો જે ઉદ્ધાર છે. જો આ માતાઓના ગુણ સવરીબાઈ, જો આ મુનિએ કેટલો રંગે રખા સવરીબાઈ, પેલા પંપા સરોવરનું પાણી લોહી થઈ ગયું, પણ સવરીબાઈનું મન હતું. જો એ મુનિઓને માફી પત્ર કરવું પડ્યું, તારે વિશ્વામિત્ર ને હરિચંદ્ર ના આગળ માફી પત્ર કરવું પડ્યું, તારે રાજા અમરીશ ના આગળ દુર્વાસા જો કૂતરાની કોપડીમાં ખાવું પડ્યું. આ શાસ્ત્રો નો પ્રમાણ છે કે જે ધર્માત્માઓ છે એઓને તમે જીવન જોઈ લો, અને આ ધર્માત્માઓ મારવું મરવું ખાઈ જવું પારી ખાવું ચોરી ખાવું. કોઈ એમ કે ભાઈ એ વાત તો ત્યાં બધા લાગુ પડે કે જ્યાં સુધી તમારો ચેતન આત્મા ત્રિલોકપતિ અનંત જ્યોતિમય સહેજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી હું આત્મા સ્વરૂપ, આવો જે આત્મા પ્રગટ્યો નથી અમરદેવ, જન્મવાનું નથી, મરવાનું નથી, નાશ થવાનું નથી, સૃષ્ટિ એમાં નથી, સંસાર નથી, કોઈ રોગ તો કલંક રહિત નિષ્કલંક આત્મા છે ભગવાન અનંત જ્યોતિમય. એ દેવ ન પ્રગટે ત્યાં સુધી આપણું જીવન ખૂબ અંબાડીને હેરવા જેવું છે. દુનિયાના લોકોમાં તો તમે ખૂબ ડાયા ગણા હો, થોડું પૂર્ણ વધે, પૈસો વધે, કોઈ થોડું ડાપણા હે, વેણાજીયા હે, હવે કે આ ભાઈ તો બહુ હારા છે, બહુ હારા છે, પણ એ તો બધું વ્યવહારિક રહ્યું, એ તો બાહ્ય દ્રષ્ટિ રહ્યું. પણ તમારો આત્મા દેવ આ કર્મની ડાળ તોડીને પરમાત્માના લોકમાં જવું, આ કામ રહી જવાનું. તો ધર્માત્માઓનો આદેશ એ છે કે ક્ષમા લાવો, શાંતિ લાવો, ક્ષમતા લાવો, નમ્રતા લાવો, વિનયતા લાવો, વિવેક રાખો, તમારા આત્માને સમજો, અને આ બધામાં આત્મા છે સમજો, અને આપણા પરમપિતા પરમાત્મા છે એવો એકાગ્ર ભાવ કરો. કે જેમ આ વરહાદનું પાણી છે એ ઉપર વાદળોમાંની એક બની આવે છે ને વાતી આવતા જુદા છોટા થાય છે, ભૂઈ આવ્યા તે ભૂથઈ જાય છે. એમ એક આપણા એક પરમાત્મામાંના અનેક પણ આ પરિસ્થિતિમાં જીવતા છીએ. એ જ્ઞાને કરી દીધો એક થઈ ગયા તો મટી ગયો મોક્ષ કહેવાય. અત્યારે તમે આત્માને સમજો ને આ બધા આત્માઓ પરમાત્માના છે, એક જ વાત જો સમજા તો દરિયા જેવું દિલ થઈ જાય, સમુદ્ર જેવું મન થઈ જાય, ધરતી જેવી ધીરે જાય. આપણે એમ કહીએ કે અત્યારે આપણને ખમી હકાતું નથી, પણ શમ ખમાતું નથી. એ તમે વિચાર કરો. અહંકાર હોય ત્યાં સુધી ખમ્યું ન જાય. જો આ કૃષ્ણની વાણી છે, કૃષ્ણ અર્જુન સાંભળો રંગમાં કુરંગ ના કપટી લોકોને સાહેબો ના મળે, દાતા ના મળે. આમાં આપણે વધારે ગાવું નથી, થોડું ગાવું છે. ખુદા ખમા માતા ધરતીએ કાજો ખમવાના, ખુદા ખમા માતા ધરતીએ કાજો ખમવાના, કળવો વચન કોઈ સંત ખમા અવરણ ખમિયો ના જાય, કોઈ સંત ખમા અવરણ ખમિયો ના જાય. કૃષ્ણ બનીને અર્જુન સાંભળો રંગમાં કુરંગ ના, કપટી લોકોને સાહેબો ના મળે, દાતા ના મળે. આ શાસ્ત્રોનું મહાપુરુષોનું પ્રમાણ છે કે તમારામાં જો અહંકાર રહે તો ક્ષમાનો ગુણ બની રહે. જો તમારામાં ક્ષમા હે,
શાંતિ આવે સમુદ્ર જેવું મન થાય દરિયા જેવું દિલ થાય તો જે ક્ષેત્રમાં તમારો આત્મા દેવ પ્રગટ થવાનો ભગવાન પ્રગટ થયો જમી વના દોડો ને અને પાત્ર વના વસ્તુ ન પાકે તો પાત્ર છે સદગુણો પ્રગટે દયા શાંતિ સમતા ક્ષમા સત આપણામાં આત્મા એવું બધામાં આત્મા એ સત અને ત્યાગ આત્માને કોઈ નથી આત્માને કોઈ નથી જો આ ત્યાગ મારે કચ્યું નથી કાલે નથી આજે નથી ને કાલે નથી કદીએ નથી જો આવીને બેઠો છું પણ એક સંકલ્પ ન બધાયો બીજું કોઈ લેવા દેવા નથી મારે મળે એ નાવાનો નથી એને મળે હું નાવાનો નથી આટલો હિસાબ તો તમે લખી રાખજો પણ જુઓ એક સંકલ્પ ના બધામાં છું એમ તમે અને અમે બધા જો હંસ ભાવ મળો તો ના અડવાનું પદ છે કેમ કે તમારામાં જે ચેતન હંસ એ છલો છલ ઘટો ઘટમાં રમી રહ્યો છે સચિતાનંદ ભગવાન જન્મવાનું મળવાનું તો ના હોય કેમ જો તમારો ભગવાનમાં જાજો આદિ અનાદિ ચેતન પૂરું છે તો ના હોવાનું કે ને બીજો સંબંધ ત્યાં તમે બધા મળો માતાઓ કે પુરુષો હંસ ભાવ મળો શરીરના ભાવ ભાઈ ગોબરા શરીરના ભાવ રાખ્યો તો નાનું ને મોટું ને રાજા ને રંગ ને ફકીર ને બાદશાહ ને ખાઈ ગયું ને લઈ ગયું ને દેરાણો જેઠાણો હાહુ ને હારો ના બધો રોગ એને લેપાયેલો હોય શરીરના ભાવ ના પણ શરીરનો ભાવ ટાળી કવર કાઢી નાખી અને મારો તત્વ લેજો તોણીને છૂટો મેલો ઠેલી જો તમારો ચેતન આત્મા દેશ અલગ તલકીઓ અલગ નિરંજન શુદ્ધ બુદ્ધ નિરંજન દેશ એ દેવનો ભાવ પ્રગટાવો તો પશુ જીવન જીવવાની મજા આવે તો પછી વ્યવહાર પાડતા આવડે પછી વ્યવહારમાં કદી ગડબડ નહીં થાય મારો નિરંજન દેવ જાય તો વ્યવહારમાં કદી ગડબડ નહીં થાય રાગ નહીં થાય કચાય ન થાય ઈર્ષા ન થાય વેર ન થાય મમતા ન થાય ધણીપણું ન થાય મારાપણું જો જુઓ તો હરી હરી ભગવાન આથી વ્યવહાર થઈ અમૃતમય જીવન કૃપાળુ દેવ કહ્યું છે કે વ્યવહાર એક શુદ્ધ વ્યવહાર ને એક અશુદ્ધ વ્યવહાર અશુદ્ધ વ્યવહાર ને શાસ્ત્રમાં નિષેધેલો છે બાકી શુદ્ધ વ્યવહાર કોઈ શાસ્ત્રમાં નિષેધેલો નથી કોઈ કે શુદ્ધ વ્યવહાર શું કે આત્માના ધર્મ પર આવે ને જેમ ધર્મરાજા ને જનક રાજા ને અષ્ટાવક્ર ને આજે પુરુષો વ્યવહાર પાડે છે એ શુદ્ધ વ્યવહાર કહેવાય કે આ લોકમાં એનાથી કોઈને દુઃખ ન થાય ને પરલોકમાં આત્મા પણ ધર્મ ન આવે એ શુદ્ધ વ્યવહાર કહેવાય શુદ્ધ વ્યવહાર દરેક ને પાડવો પડે બાંધો તમે ત્યાગ કર્યો ત્યાગ કરીને તમારા વ્યવહારમાં આવીને આ ધર્મ પાડવો પડે બધાથી છૂટી જવાનો ક્રમ તો તમને જાણા હે કારણ તમે લેન દેન પૂરી કરવાની નકર છૂટવાનો ક્રમ નહીં આવે ક્ષમા નહીં આવે હું અહંકાર તાહુરી આ સંસારમાં સુકમનું કરીને તમે પરમાત્માના લોકમાં ન જવાનું પરમાત્માના લોકમાં જવું હોય તો દરિયા જેવા છો સમુદ્ર જેવા છો દિલવાળા છો ક્ષમાવાળા છો જો ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો કહે છે સંકલ્પનો નિરોધ એ મોક્ષનો દરવાજો કહે છે જો તમે તમારા ઘરમાં કુટુંબમાં ગામમાં જ્ઞાતિમાં સગામાં સંબંધમાં કોઈથી વેરવતી હોય તો માફી પત્ર કરી લો દાસો અનુભાવ કરી લો આ એક જૂઠું છે એક જો ઉપર આવેલું રહે તમે અમરલોકને મારી તમને પાછા પાડવાનું માટે બધામાં નિર્વેરવતી લેવા જો તમારી વૃત્તિ સ્થિર કરવી હોય રાગ દ્વેષ વગરની વૃત્તિ તોડા દોસ્તી તોડા વેર એ સંતોના લીલા લે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ થાય નિવૃત્તિ દેહથી એ જ મોક્ષનો પંથ શુદ્ધતા દાવે વિચારે શુદ્ધતામાં કેલી કરે મન સ્થિર વહ અમૃત ધારા ચોવર જો શુદ્ધ ભાવ કરો કોઈથી કોઈ અપેક્ષા નહીં રાખો તમારી વચ્ચે સ્થિર થાય જો અત્યારે મારે કોઈ કામ કરવાનું નથી ભગવાને એવો સમય મેળવ્યો છે કે જો બાયના છોટા પડે છે ને તમારા હૃદયનો આત્મા દેવ છલકી રહ્યો છે ને કોઈ કામકાજ કરવાનું નથી એક આત્માની અપેક્ષા આત્માને પરમાત્મામાં જવા માટે આ સ્વયંવર રચેલો છે આ ભાઈ અને જે મેળાવડો જોશે એ મેળાવડામાં સમુદ્ર કોઈને ગોડાયેલો હોય તો એમાં હર કોઈ નાયનું હૃદય કશે તો એનો મેલ જતો રહે ત્યારે આ મેળાવડો છે એ મેળાવડો કરનારે તો જાણે કરે છે પણ આમાં હર કોઈ
પરબાથી શાંત થઈ અને ચેતન આત્મા દેવ છે એનો મોયલો તાર તૂટી ગયો છે, તાર હોત હિલે તો તાર સમજાઈ જાય. તો આ બધું મારે ના આત્મા પરમાત્માના આદિ કનેક્શન થઈ જાય. મોય ને બાયણે પછી મોય જો હોત એ દેવ અને આ બધાનો જો હોત એ દેવ. આ બધાના કઈ પરમાત્મા દુઆ ઇન્દ્રસિંહ સોટાસિંહ નાગર સૂર્ય પ્રકાશ છે, આ ધરતી ચકીરી છે, પવન વાયા ઢોળો છે, આ બધામાંની પ્રતિતિ આવે. પણ ઓયા હે તો આ બધા હે. પણ આ બધામાં હું ગુણ બહાર નાખ્યું છું એ સમજ્યું છું. મનની સૃષ્ટિનું જે અભિમાન હોય એ બ્રહ્મના સૃષ્ટિના જો ગુણ ગાવા ન આવે, ભગવાનના ગુણ ગાવામાં ન આવે તો મનની સૃષ્ટિનું અભિમાન જાય નહીં. આ મનની સૃષ્ટિનું અભિમાન ટાળવું હોય તો આ બ્રહ્મની સૃષ્ટિ કહેવાય. સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, આકાશ ના સર્વભૂત જે ફળ ફૂલ બની રહ્યો છે, આ વિશ્વને ધારણ કરી રહ્યો છે, એક પરમાત્મા અનેક રૂપ થઈ ગયો છે. આ બ્રહ્મની સૃષ્ટિ કહેવાય. આ જો ભગવાનના ગુણ ગાવામાં આવે તો મનની સૃષ્ટિનું ઊન મારાની ગોઠ કરી છે, આ ગોઠનું અભિમાન તૂટી જાય. જો તમે ખરેખર હૃદયપૂર્વક મન વસન અને કર્મ જો વર્તમાનથી હજીને ખરી અને વિચાર કરો તો મન કુવાને મારવું એવું ખોરી સિદ્ધિ દડે. બધામાં તુહી તુહી તું તારું. પાણીમાં જુઓ તો તું, પવનમાં જુઓ તો તું, ધરતીમાં જુઓ તો તું, આકાશમાં જુઓ તો તું, અનાજના કણ જુઓ તો તું, પરમાનો દેહ બનાવેલો તો તું, ઓંખે દેખવામાં તો તું, જીબાનું બોલવામાં તો તું, પગે હેડવામાં તો તું, જો જુઓ તો પહેના થઈને એટલે દૂધ બનાવવામાં તું, ખાઉં તો રૂમ પસાડવામાં તું. બધા તુહી તુહી ના બાળ થાય તારે ઊંઘમાં આની સત્તા ઉઠી જાય. ભગવાનના ગુણ ગાતા નહીં આવે તારે મનની સૃષ્ટિનો મનની જાત તમે સમજતા પગથિયા આવતો એ તમારું હું કાયમ ને કાયમ રહેવાનું. પણ આ ઊંઘ તો તોડવું હોય તો ભગવાનના ગુણ ગાઓ, ભગવાનના ગુણ ગાઓ તો હું અને મારાની જગ્યા સ્વામી બધા તું અને તારું તુહી 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 કૃપાદેવ કહી છે કે હે પરમાત્મા હું તે તું અને તું તે હું એવી એકતા ક્યારે થશે? તુહી 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 અને એક તું જ. આવા અખંડ જાત જાણી જતા કે જે વખત તમે ભગવાનના જળમાં તું, થળમાં તું, પાણીમાં તું, પવનમાં તું, આકાશ પાણી જો સોખવું હોય તો પી લેવામાં શું હતું? ભૂલ દોષ કર્યાના વર્તીને સ્થિર રાખો અને આત્મામાં શાંતિ રાખો. તમે બધા આત્માઓ છો, હંસ ભાવ મળો. બગલા ભાવ રાખશો તો ભક્તિમાં ફલફત નહીં આવે. શરીરનો ભાવ બગલા ભાવ છે, ઉઠીને વર્તી કરે. સ્વામી અમને સહેજોમાં મળ્યા, શંકરના સ્વામી અમને સહેજોમાં મળ્યા. બાવટ ભારી સાહેલી મારે દિલની દેવારી. ભગવાનની બાવટ ભાગી આયેલે મારે દિલની દિવાળી. સાહેલી મારે દિલની દેવારી. આજે સાહેલી મારે દિલની દિવાળી. દિવાળી જયારે શુદ્ધ હૃદયના ભાવ પ્રગટ હોય ત્યારે દિલની દિવાળી હોય. પછી દિવાળીના દાડા તો ઘણા 12 મહિને આવે તો એ દિવાળી કરતા તમારા હૃદયની દિવાળી હોય તો સદાનંદ અને ભગવાનમાં પ્રેમ રહે, ભગવાનમાં ચિત્ત રહે. ભગવાનથી ભૂલ્યા એટલા કે છે અધોગતિ ગયા. ભગવાન મૂકીને ભગવાન પ્રાપ્ત જીને ભગવાન વિહાર્યા એને ભગવાન ભૂલી જાય છે. જીને ભગવાન યાદ કર્યા એના સન્મુખ ભગવાન છે. પણ ભગવાનને ભૂલો છો અને પછી તમે કર્મને ઓરી અને રૂવો છો તો કે આ ભૂલે ન થાય એના માટે સદા જાગતા રહીને જીવો. બોલો સરે ગુરુ અને અમે બધા આ પાર્કે બેહી રહ્યા છો. જીવને એકલાને જવાનું છે. જો આગળ કોઈ નથી. દરેક આત્માના મન જાગૃતિ લાવીને આત્માની કરણી વર્તમાન સુધારવું એ ભક્તિનું ને સત્સંગનું ફળ એટલું છે કે તમે અહીં આવો અને તમારું આગલું જીવન સુધરી જાય, તમારા જવાનું છે સુધરી જાય. જેમ આ સગવડ આગળ કરી ત્યાં પસાડીને બેઠા છીએ. કારણ જો તમારું વર્તમાન સુધરે અને વર્તમાનના ભાવ સુધારો તો આગળ તમે આ સભામાં બેહો પણ ઉષા લોકમાં જો સુખ પ્રાપ્ત થાય એવું વર્તમાન જીવન જીવો. સદગુરુ દેવ